શ્રી રઘુનાથજી શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, કૃપે તત્ કથાપ્રદ કૃપે તત્ કથાપ્રદ ઇતિ કૃપયા ભક્ત વાત્સલ્ય અવલંબન માત્રેણૈવ અતિ દુર્લભાયાપી એતત કથાયા રાસ સંબંધિન્યામ પ્રકૃષ્ટોદાન દાતા ઇતિ અર્થઃ. શ્રી રઘુનાથજી કહે છે કે કૃપયા ભક્ત વાત્સલ્ય અવલંબન માત્રેણૈવ, એટલે શ્રી મહાપ્રભુજીને જે ભક્તો છે, પ્રભુના સેવકો છે, એની ઉપર અત્યંત વાત્સલ્ય છે. બહુ મીઠી વાત કરી છે રઘુનાથજીએ કે ભક્ત વાત્સલ્ય અવલંબન માત્રેણૈવ અતિ દુર્લભાયાપી એતત કથાયા રાસ સંબંધિન્યામ પ્રકૃષ્ટો દાતા ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજી છે એને ભક્તો છે અત્યંત પ્રિય છે, એને એના પ્રત્યે અત્યંત વાત્સલ્ય છે. જેમ કેમ મા બાપને પુત્ર પ્રત્યે એકદમ વાત્સલ્ય હોય, એમ શ્રી મહાપ્રભુજીને પ્રભુના ભક્તો પ્રત્યે, કારણ કે મહાપ્રભુજી જો કૃષ્ણને એટલા ચાહે તો ભક્તો કૃષ્ણને ચાહતા હોય તો મહાપ્રભુજીને ભક્તો પ્રત્યે વાત્સલ્ય આવે જ ને. તો જે પ્રભુના ભક્તો છે, સેવકો છે, એની ઉપર મહાપ્રભુજીને અત્યંત વાત્સલ્ય છે. ભક્ત વાત્સલ્ય અવલંબન માત્રેણૈવ, એટલે ભક્તો પ્રત્યે એને અત્યંત વાત્સલ્ય છે, સ્નેહ છે, અને એના કારણે જ રાસ સંબંધી જે કથા છે એ કેવી છે? અતિ દુર્લભાયામપી, અતિ દુર્લભ છે એમ. રાસ આદિ એટલે રસ સમૂહાનામ ઇતિ રાસ. રાસ એટલે પાછો ઓલો હલ્લીચક નહીં સમજી જતા, દાંડિયા નહીં. અહીંયા જે વાત આપણે સમજી ગયા રાસલીલા કે તાત્પર્યમાં, કે રાસલીલાની કથા કેવી છે? અતિ દુર્લભાયા આપી, એટલે અતિશય દુર્લભ છે એમ. આપણે હમણાં જ ભક્તિ હેતુ નિર્ણયમાં જોયું ને, બ્રહ્માદિ દુર્લભ કથમ. બ્રહ્માદિ દુર્લભ કથમના મતલબ શું? આ કથા રાસલીલાની કથા બ્રહ્માજીની દુર્લભ છે. ગુસાઈજી એમ કે છે મંગલાચરણમાં, ભક્તિ હેતુ નિર્ણયના મંગલાચરણમાં ગુસાઈજી કહે છે કે રાસલીલાની જે કથા છે બ્રહ્માજી જેવા નહીં, દુર્લભ છે. બ્રહ્માદિ દુર્લભ કથમ રાધા માનાપનોદકમ કૃષ્ણમ તદનુગ્રહિક લભ્યામ ભક્તિશ્ચ નુમસ્તદીયંશ્ચ. તો એમાં ગુસાઈજી આ વાત કરી હતી કે બ્રહ્માદિ દુર્લભ કથમ. અહીંયા શ્રી રઘુનાથજી કહે છે કે અતિ દુર્લભાયા આપી, અતિ દુર્લભ હોવા છતાં પણ એતત કથાયા રાસ સંબંધિન્યામ પ્રકૃષ્ટો દાતા ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજીને ભગવાન પ્રભુના સેવકો ઉપર અત્યંત વાત્સલ્ય હોવાને કારણે રાસ સંબંધી જે કથા છે, જે અતિ દુર્લભ છે, મોટા મોટા દેવતાઓ બ્રહ્માજી જેવાને પણ દુર્લભ છે, એ બધાને દુર્લભ છે, તે નિજજનોને શ્રી મહાપ્રભુજી દાન કરે છે. એનું પણ સ્વરૂપાત્મક રીતે નિજજનોને દાન કરે છે. પ્રદહ કીધું ને, એતત કથાયા રાસ સંબંધીને પ્રકૃષ્ટો દાનમ. પ્રકૃષ્ટો દાનમ એટલે વિશેષ રીતે ગોકુલનાથજી ઉપર શબ્દ મૂક્યો હતો ને, અર્થાનુભવો. તો અર્થાનુભવ પૂર્વક આપણે આપણા ઘરની અંદર જીવી શકીએ એ રીતે દાન કરે છે. શા માટે દાન કરે છે? તો કે પ્રભુના ભક્તો છે એના પ્રત્યે મહાપ્રભુજીને અત્યંત વાત્સલ્ય છે. જેમ માતા પિતા એના પુત્રમાં અત્યંત વાત્સલ્ય હોય તો એને પછી આપી દે ને બધી, એને વિશ્વાસ હોય એને પ્રોપર્ટી એના નામે કરી દે. એમ જેની ઉપર વિશ્વાસ ન હોય એ ખાટલા પડ્યો હોય તોય ન કરે. એટલે મહાપ્રભુજીને નિજજનો ઉપર એટલો પ્રેમ છે, એટલું વાત્સલ્ય છે, એટલે એની કથા બધું જેટલું બી છે એનું એ નિજજનોને દાન કરી દે છે. એ ધન છે ને, મહાપ્રભુજી પાસે જે છે પ્રભુનું સ્વરૂપ અને પ્રભુની કથા, એ જ પ્રોપર્ટી છે. એનું દાન નિજજનોને કરી દે છે. આપણું એ જ ધન છે સાચું. આજે ઢાઢીના પદો આવે, અત્યારે રાજભોગમાં ઠાકોરજીને ઢાઢીના પદો આવે. જો કાલે અમાસ હતી જોગી લીલાના આવતા, રાજભોગમાં ઢાઢી લીલાના પદો આવતા. આજે હું એક કીર્તન ગાતો હતો, એમાં એ ઢાઢી આવે પછી એને ગુણ ગાય છે.
પછી નંદરાયજી ને યશોદાજી એને ધન આપે છે. તો એમ કે ભાઈ ધન અમારે જોતું નથી. તો કે ભાઈ તમારે શું જોઈએ? તો પછી કંઈક બીજું કપડાં આપે, ઓલું આપે, ઘણું બધું આપે. તો કે આમાંથી અમારે કાંઈ નથી જોતું. ઢાઢીઓ ગાવાવાળા, હાથના ઓલા ગાવાવાળા સવારે ઉઠીને લાવો 5 લાખ, એ નથી ને એ સાંજે જ ફિક્સ કરી લે કેટલા લાખમાં સોદો થયો. એ પેલા જ એને ફોનમાં જ વાત થઈ જાય. એ ઓલા બધા આવ્યા તો એને નંદરાયજીએ ઘણું બધું આપ્યું, એમ ધન આપ્યું, હાર આપ્યા, મણી આપ્યા, વસ્ત્રો આપ્યા, કેટલું બધું આપ્યું. ઓલા બધા ઢાઢીને શું કે આમાંથી અમારે કાંઈ ન જોઈએ, અમે એને હાથે ન લગાવી, અમને તો લાલાના દર્શન કરાવવાના, એની ચરણ રજ આપો. ઢાઢી હોય એમ કે એની ચરણ રજ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. અહીંયા એ વાત કરે કે મહાપ્રભુજી હા જોગી લીલામાં શિવજીને કીધું કે ભાઈ हमको कछु नहीं चाहिए, हमारा गुरु ने यही बताया. एना गुरु कौन? ब्रह्माजी. शिवजीना गुरु ब्रह्माजी. એના ગુરુએ અમારા ગુરુએ ના પાડી, કઈ લેતો નહીં ભાઈ, ઠાકોરજીના દર્શન ને એની ચરણ રજ લઈને આવજે. શિવજી એ જ ઈચ્છા કરી યશોદાજી પાસે. તો કે પેલા તો ના પાડી દીધી કે આ જોગીને જવા દો, એથી જી જોઈ લઈને કાઢો, બાકી એને લાલા મત દેખાવો. કીર્તનોમાં કેટલો મીઠો સમાજ છે શિવજી સાથેનો. બધી સખીઓને ગોપીજનો કહે કે આને જી જોતું એ આપી દે, બાકી લાલનને બતાડતા નહીં એમ. પછી લાલને કીધું કે ભાઈ લાલનને ખબર પડી ગઈ અંતર્યામી છે, શિવજી મારા દર્શન કરવા આવ્યા, મારા ભક્ત છે. રુદન કયો હતી ગાઢો, બહુ રુદન કર્યું. કોઈ કીધું કે ભાઈ આ સંત આવ્યા છે તો કાંઈક એનામાં હશે, ભલે ને દર્શન કરે, લાલન શાંત થઈ જતા હોય તો. પછી દર્શન કરાવ્યા. ઠાકોરજી એવું રુદન કયો હતી ગાઢો, એ માથે હાથી ફેરવો શિવજીએ. કેવી મજા આવી છે, મને તેમ થાય શિવજીને કેવી મજા આવી છે ઠાકોરજી પર હાથ ફેરવવાની. બહુ મીઠા મીઠા કીર્તનો છે, બહુ મસ્ત કીર્તન જોગી લીલાને તમે જુઓ ને. તો ઠાકોરજીને ચરણ રજ શિવજી પણ આશંસા કરે છે. અને ઓલા ઢાઢન પણ એ જ માગે છે એમ કે ભાઈ બીજું કાંઈ નથી જોતું, એની એમને ચરણ રજ લેવા દો, એમ એનું દર્શન કરાવી દે, બસ બીજું કાંઈ અમારે ન જોતું. અને પાછું એમ કહે છે કે અમે ઈ ધન લઈને વહ સંપત્તિ લે જઈએ, અમારે બીજી સંપત્તિ નથી જોતી, એની ચરણની રજ અને એનું દર્શન, ઈ સંપત્તિ લઈને અમે ઘેરે જાશું. આ ઢાઢન ગાવા વાળાઓ આજના ઢાઢી કેટલા લાખ દેશો બોલો, એ વાત પેલા કરો. ઈ ઢાઢન કે અમે વહ સંપત્તિ લે જઈએ, આ દર્શન અને પ્રભુના ચરણની રજ લઈને અમે ઘરે જાશું. એમ તો કેટલી મીઠી વાત છે. એમ કીર્તનોમાં સિદ્ધાંત છે. હા, કીર્તનોમાં કોઈ વાંચે ને, ઢાઢીઓ ગાય છે એ પોતે જ ગાતા હોય પાછા. ઢાઢીના કીર્તનો રાત્રિ આખી ગાય, સવારે 5 લાખ રે. ઓલા જે ઢાઢી લીલા આપણે કથામાં જીવીએ છીએ, એ ઢાઢન તો ચરણ રજ લઈને ઘરે ગયા, અને ઓલા 5 લાખ રૂપિયા લઈને ઘરે જાય. ડિફરન્સ એટલો જ છે. પાછા ગાય છે એ જ કથા. અહીં કીધું કૃપા તત્ કથા, તો એ કથા એ જ ગાય છે ઢાઢન. તો એ કથા જ ગાવા વાળા 5 લાખ લે સવારે. અને કીર્તનોની અંદર જે ઢાઢન છે એ ચરણ રજની સંપત્તિ લઈને ઘરે જાય ઠાકોરજીના. ચરણ રજ એટલે ભક્તિઓ. એ એમ કે છે કે ભાઈ લાલનની અમને ચરણ રજ આપો. ચરણ રજ આપો મતલબ કે બધું માગી લીધું એને. ઓલા ધનની સામે ચરણ રજની તમે કમ્પેરિઝન ન થઈ શકે, એને ભક્તિ માંગી લીધી ઢાઢને. એ લાલનની અમને ચરણ રજ આપો. તો મહાપ્રભુજી આમાં સુબોધનીજીમાં કહે છે કે ભક્તિરૂપ ચરણમ શકટત ક્ષેપણમ. પ્રભુએ ભક્તિરૂપી ચરણોથી શકટને ઊંધું નાખ્યું, એટલે યશોદાજીની ભક્તિ જ વધશે, પ્રભુ ઉપર ગુસ્સો નહીં આવે. નહીતર એટલું બધું ઢોળી નાખ્યું, હજારો લાખોનું નુકસાન કરી નાખ્યું. મહાપ્રભુજીને સમજાવે છે કે ભક્તિરૂપી ચરણોથી શકટને ઊંધું નાખ્યું, એટલે યશોદાજીની ભક્તિ જ વધશે, લાલાન ઉપર ગુસ્સો નહીં આવે. શા માટે? ભક્તિરૂપી ચરણથી લીલા કરીને. તો ભક્તિરૂપી ચરણથી લીલા કરી તો ભગવાનની ચરણની જે રસ છે એ જ છે ભક્તિ છે. એટલે સ્ફુરદ અમંદ રેણુત્કટા, કે ભાઈ યમુનાજીની અંદર ઠાકોરજી અને વ્રજભક્તોની ચરણની અમંદ રેણુ છે. અમંદ રેણુ છે મતલબ કે યમુનાજી પાસે ભક્તિનો ખજાનો છે, ભક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. એટલે શા માટે? સ્ફુરદ અમંદ રેણુત્કટા. પ્રભુની જે ક્રીડા છે યમુનાજીના તટ ઉપર થાય છે. તો યમુનાજીના તટ ઉપર થતી હોવાને કારણે જેટલી ચરણની રજ જલ કરતાં પણ અધિક યમુનાજી પાસે છે. એનો મતલબ કે યમુનાજી પાસે બધાય કરતાં અધિક ભક્તિ છે. એ યમુનાજી કૃપા કરે તો આપણને પણ એવી ભક્તિ પ્રાપ્ત થાય છે.
તો એ શ્રી રઘુનાથજી કહે છે, બહુ સુંદર, એટલે એને ખાલી 2 જ વાક્યો કીધા રઘુનાથજીએ. એ 2 વાક્યોમાં એને રહસ્ય સમજાવી દીધું કે કૃપે ભક્ત વાત્સલ્ય અવલંબન માત્રેણૈવ અતિ દુર્લભાયા આપી. અતિશય દુર્લભ છે આ કથાઓ. પ્રભુની કથા જે દાન કરવું અતિશય દુર્લભ છે, છતાં મહાપ્રભુજી નિજજનોના ઉપર વાત્સલ્યને કારણે, જેમ માતા પિતાને પુત્ર ઉપર વાત્સલ્ય હોય છે, ડાયા પુત્ર ઉપર, એમ મહાપ્રભુજીને પણ એને સિદ્ધાંત પ્રમાણે ચાલવાવાળા જે ભક્તો હોય એની ઉપર એને અતિશય વાત્સલ્ય છે. એટલે આવી દુર્લભ બ્રહ્માદિ દુર્લભ કથમ, તો બ્રહ્માજી જેવાને પણ દુર્લભ એવી કથા છે એને શ્રી મહાપ્રભુજી દાન કરે છે. રાસ સંબંધિન્યા પ્રકૃષ્ટો દાતા. પ્રકૃષ્ટો દાતા એટલે વિશેષ રીતે એનું દાન કરે છે. વિશેષ રીતે દાન કરે છે એટલે ગોકુલનાથજી કીધું ને, તદ અર્થાનુભવ કારયતિ. જે કથા છે એનું રહસ્ય પોતે જીવનમાં જીવી શકે એનું નામ દાન. જે ગોકુલનાથજીએ કીધું ઉપર, એ જો રઘુનાથજી કહે છે કે રાસ સંબંધીની આમ પ્રકૃષ્ટો દાતા, વિશેષ પ્રકારે દાન કરે છે. વિશેષ પ્રકારે દાન કરે છે એટલે તદ અર્થાનુભવ કારયતિ. એના અર્થનો અનુભવ આપણે આપણા ઘરમાં, આપણા જીવનમાં કરી શકીએ એ કથાનો. એવી રીતના દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, એમ શ્રી રઘુનાથજી કહે છે. અને આ જે છે એ મહાપ્રભુજીની કૃપાથી જ સાધ્ય છે. કૃપીએ આપણા કોઈ જીવકૃતિ સાધનોથી શક્ય નથી. એમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આવું સ્વરૂપાત્મક રીતે દાન થઈ શકે છે, એમ શ્રી રઘુનાથજી કહે છે. શ્રી ગોપેશ્વરજી નनु ઇયમ રીતિસ્તુ ફલદશાયામ સાધનદશાયામ એતેષામ તત્પ્રેમદાને અપી એતાદૃશો ભાવ કથમ સંભવતી તત્ર આહુ કૃપૈ તત્કથાપ્રદઃ. હવે શ્રી ગોપેશ્વરજી આગળનું અનુસંધાન લઈને કહે છે. એટલે આગળ જે આવ્યું હતું ને રાસલીલા કે તાત્પર્યમાં, કે રાસલીલા ફલંતુ સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ, એમ જે કીધું હતું ને ઉપર, કે ભાઈ રાસલીલાનું જે ફલ છે એ તો પ્રભુની અંદર એવી સર્વાત્મ ભાવપૂર્વક પ્રપત્તિ સિદ્ધ થાય ત્યારે પ્રાપ્ત થાય. અને પૂર્વચેત એવમ પ્રકારક સર્વાત્મ ભાવો ભવેત તદા તત્ફલમ ભવેત. એટલે એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય અને અલૌકિક દેહ સંપત્તિ અનંતરમ એવ તાદર્શો ભાવો અપેક્ષિત. એના એવો ભાવ જે સર્વાત્મ ભાવ છે એ પણ ક્યારે લભ્ય છે? અલૌકિક દેહ સંપત્તિ અનંતરમ. એવી અલૌકિક દેહની પ્રાપ્તિ થાય ત્યારે એવો ભાવ એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. એમ ઉપર જે કીધું એ સંદર્ભમાં કહે છે કે નનુ ઇયમ રીતિસ્તુ ફલદશાયામ સાધનદશાયામ એતેષામ તત્ પ્રેમ દાને અપી એતાદૃશો ભાવ કથમ સંભવતી. એટલે આવી ફલ દશા અને સાધન દશા ઉપર જે બતાવી ને કે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો રાસલીલા ફલંતુ સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ. એટલે રાસલીલાનું જે ફલ છે એ તો સર્વાત્મ ભાવપૂર્વક ભગવાનની પ્રપત્તિ સિદ્ધ થાય, અલૌકિક દેહની સંપત્તિ પ્રાપ્ત થાય, એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે એવું રાસલીલાનું ફલ મળે. તો કહેવાનું તાત્પર્ય શંકામાં એ છે શ્રી ગોપેશ્વરજીનું કે ફલદશા અને સાધન દશા એ બંને પ્રેમનું દાન કરે પ્રભુ તો જ સંભવી શકે. જો ફલદશાયા સાધન દશા એતેષામ પ્રેમ દાને અપી એતાદર્શો ભાવ. એટલે આવું પ્રેમનું દાન કરે તો જ એવો ભાવ સંભવે. તો એવો ભાવ કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? એમ આવો ભાવ જે છે પ્રભુ શ્રી મહાપ્રભુજી એટલે ફલદશા એટલે રાસલીલાનું ફલ, અને સાધન દશા એટલે આગળ જોઈએ ને અલૌકિક દેહ અથવા સર્વાત્મ ભાવપૂર્વક પ્રપત્તિ સાધ્યમ, એમ જે કીધું ને, તો એ તો પ્રેમથી સિદ્ધ થાય એવું છે. અને એવો ભાવ કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? એમ એટલે ફલદશા અને સાધન દશા એ બંને
પ્રેમનું દાન કરે તો સંભવે, નહીતર કેવી રીતના સંભવે? બહુ દુર્લભ છે ને, એમ કહે છે, બહુ દુર્લભ લાગે છે એમ. તો કથમ સંભવતી, કેવી રીતના એ પ્રાપ્ત થાય? ઇતિ અત્ર આહુ કૃપયે તત્કથાપ્રદ. તો કે ભાઈ થાય, શ્રી મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજી જો દાન કરે તો તરત થઈ જાય. ગોપેશ્વરજી કહે છે કે કૃપયે તત્કથાપ્રદ, શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને એ રાસલીલાની કથારૂપી જે ફલ છે એનું દાન કરે છે, પ્રકર્ષણ દાન કરે છે. તત્ પ્રેમ દાન અનંતરમ ચેત કૃપયે તદા રાસલીલાસ્થાનામ કથામ દદ્યાત. આગળ કહે છે ગોપેશ્વરજી, ધ્યાનથી સમજવા. કૃપયે તત્ કથાપ્રદ એટલે આવી દુર્લભ છે એમ, છતાં પણ પ્રભુના પ્રેમનું દાન, મહાપ્રભુજી એવી રીતના પ્રેમનું દાન કરે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમમાં જે આગળ આવ્યું ને, તો જુઓ, તત્ પ્રેમ દાન અનંતરમ એટલે એવો પ્રેમ પ્રભુમાં આપણને મહાપ્રભુજીના સાનિધ્યથી, મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય. અને પછી ચેત કૃપયેત, અને પછી એવી કૃપા મહાપ્રભુજીને પ્રાપ્ત થાય, ત્યારે રાસલીલા સ્થાનામ કથામ દદ્યાત, ત્યારે રાસલીલાની કથા જે છે એનું દાન થાય છે. રાસલીલાની કથાનું દાન કેવી રીતના થાય છે? તો કે પ્રભુની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવા પ્રેમનું દાન થાય, એટલે પ્રભુ પ્રત્યે આપણને એવો સ્નેહ થાય અને એવી શ્રી મહાપ્રભુજીની કૃપા આપણી ઉપર થાય, ત્યારે એવી રાસલીલાની કથાનું દાન થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમ, અને મહાપ્રભુજીના સાનિધ્યથી. કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા અને શ્રી મહાપ્રભુજીની કૃપા. તો શ્રી કૃષ્ણમાં એવો પ્રેમનું દાન જે છે એ થયા પછી એવી કૃપા થાય, ત્યારે આવું ફલ, એટલે રાસલીલાનું ફલ જે છે, રસાનામ સમૂહ ઇતિ રાસ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. તો એવી લીલાની કથાનું દાન થાય છે. રાસલીલા સ્થાનામ કથામો દદ્યાત એટલે પ્રભુમાં એવો પ્રેમ થાય, શ્રી મહાપ્રભુજીની એવી કૃપાથી, મહાપ્રભુજીના સાનિધ્યથી એવી કૃપા થાય, ત્યારે એ રાસલીલાની કથાનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે. અને એમાં જે કૃપી તત્ કથા પ્રદ એમ કીધું ને, પ્રદનો અર્થ થાય પ્રકર્ષણ દાને. તો દાને પ્રકર્ષેણ સ્વીયેસુ લીલા ભક્તાનામ ભાવદાનમેવ કરોતિ ઇતિ ભાવ. એટલે દાને, ધ્યાનથી સમજવા વાત, કે શ્રી મહાપ્રભુજી રાસલીલાની કથાનું દાન કરે છે. તો દાનમાં, એટલે દાન કરવામાં પ્રકર્ષ કયો છે? પ્રકર્ષ કયો છે એટલે ઉત્તમ પ્રકારે દાન કરે છે. ઉપસર્ગ લગાડ્યો ને, તો પ્રકર્ષણ એટલે ઉત્તમ પ્રકારે દાન કરે છે. તો એ પ્રકર્ષ કયો છે? એનું તાત્પર્ય એવું છે કે સ્વીયેસુ લીલા ભક્તાનામ. એનું તાત્પર્ય શું છે? કે જે નિજજનો છે, નિજ સેવકો છે, અને એને લીલા સૃષ્ટિના જે ભક્તો છે, સમજો ધ્યાનથી, જે લીલા સૃષ્ટિના ભક્તો છે, અને એ જે લીલા સૃષ્ટિના ભક્તોનો જે ભાવ છે, એવા ભાવનું દાનમ કરોતી. એના જેવો ભાવ આપણને મહાપ્રભુજી આપે છે. આ રહસ્ય ગોપેશ્વરજી સમજાવે છે. દાન કેવું દાન કરે છે? ખાલી કથાનું જ નહીં, લીલા સૃષ્ટિમાં જે ભક્તો છે એને પ્રભુ પ્રત્યે જેવો ભાવ છે, પ્રેમ છે, એવા ભાવનું દાન પણ મહાપ્રભુજી કરે છે. લીલા સૃષ્ટિ સ્થાનામ લીલા ભક્તાનામ ભાવદાનમ એવ કરોતિ ઇતિ ભાવ. અહીં પ્રકર્ષણ દાન કર્યો છે એટલે ખાલી કથાનું દાન કરે છે. આપણે ઠાકોરજી ભેગા, ઠાકોરજીની સાથે આપણે રહીએ, એની સાથે બધી લીલા થાય, પણ એવો ભાવ જ ન હોય શું કરવું? તો અહીંયા ગોપેશ્વરજી કહે છે કે લીલા ભક્તાનામ ભાવદાનમ એવ કરોતિ. લીલા સૃષ્ટિના જે ભક્તો છે, બ્રજભક્તો વગેરે છે, નંદ યશોદાજી છે, એના જેવો ભાવ પણ દાન કરે છે મહાપ્રભુજી. તો જ આપણે એને માણી શકીએ ને. ભાવ જ ન હોય, ઘરમાં માનો કે 10 જણા રહેતા હોય, પણ ભાવ જ ન હોય તો ડોકું ન નમાવે. આમથી આમ વાંડા જેવો થઈને નીકળી જાય. વાસડા કોઈસ ગરી ગયો એમ સીધો નીકળે, બાકી ડોકું ન નમાવે. કોઈસ ગરી ગયો હોય ને એમ.
હવે ખેતરે જતા હતી, માંડવીના દોડવા ન લે, હું કોઈશ કરી ગયો. પાકો વરે જ નહીં, કોઈશ આવે ને ધોળ ખોદવાની લોખંડની, ઘણા નહીં જોયું. આમાંથી જો કે બધાએ જોઈ હશે. જયશ્રીબેન જોઈ તો સારું લ્યો, તો જ સમજાયા. હા, એને જોયું હોય તો બધાએ જોઈ હશે. સારું કહેવાય. આ કેટલી મીઠી વાત છે કે રાસલીલા દાને પ્રકર્ષેણ સ્વીયેષુ લીલા ભક્તાનામ ભાવદાનમેવ કરોતિ ઇતિ ભાવ. એટલે પ્રકર્ષણ દાન કરે છે એનો મતલબ શું? ઉપર તો એમ કીધું કે ભાઈ રાસલીલા સ્થાનામ કથામ દદ્યાત, એટલે એવો પ્રેમનું પ્રભુમાં એવો પ્રેમ થાય પછી કૃપા કરીને એવી રાસલીલાની કથાનું દાન કરે છે. એટલે દાનમ એમ કીધું, પ્રદાનમ કૃપયે તત્ કથા પ્રદ કીધું છે. ખાલી દાન કરે છે એવું નથી કીધું. જો પ્રદાન કરે છે એટલે વિશેષ રીતે દાન કરે છે. વિશેષ રીતે દાન કરે છે એનો મતલબ શું? વિશેષ રીતે દાન કરવાનો મતલબ એ કે લીલા ભક્તાનામ ભાવદાનમેવ કરોતિ. લીલાસ્થ જે ભક્તો છે એનો જે પ્રભુ પ્રત્યેનો જેવો ભાવ છે, જે સર્વાત્મ ભાવ છે, એવા ભાવનું પણ દાન શ્રી મહાપ્રભુજી નિજજનોને કરે છે. કારણ કે એવો ભાવ ન હોય તો એને ડોકું ન નમાવે. હમણાં આપણે વારે કે સીધો ચાલ્યો છે એમ. તો એવો પ્રભુ પ્રત્યે આપણે જીવતા હોય રોજ, પણ આપણને એવો ભાવ ભક્તોના જેવો, બ્રજ ભક્તોના જેવો, નંદ યશોદાજી એવો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય. ક્યારે થાય? મહાપ્રભુજી કૃપા કરીને એવું દાન કરે તો એમ. એટલે કૃપયે તત્કથા પ્રદાન. આ બહુ મીઠી વાત છે કે એવો બ્રજ ભક્તોનો એવો આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ હું નથી જગાવતો, યશોદામાં જગાવે છે. હું ભોગ નથી ધરતો, બ્રજ ભક્તોના ભાવથી અરોગો. તો એ જુઓ, એના આપણે ભાવ નથી પણ એની ભાવના કરીએ છીએ. તો એની ભાવના કરતા રહેશું તો ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એના જેવા એ ભક્તોના ભાવોની ભાવના કરતા એવો ભાવ આપણને પણ સિદ્ધ થઈ જશે. કેટલી મીઠી વાત છે હા ગોપેશ્વરજીને, કે લીલા ભક્તાનામ ભાવદાનમ એવો કરો તો એનું નામ પ્રદ, એનું નામ વિશેષ રીતે દાન કરવું. એમ ખાલી કથાનું દાન કરે છે એટલું જ નહીં, સ્વરૂપાત્મક રીતે દાન કરે છે એટલું જ નહીં, પ્રદાનમ. પ્રદાનનો અર્થ જે લીલામાં ભક્તો છે પ્રભુ પ્રત્યેનો એનો જેવો ભાવ છે એવા ભાવનું પણ દાન શ્રી મહાપ્રભુજી કરે છે. તો એ આનંદ લઈ શકીએ ને, જે વ્રજભક્તો પ્રભુને સેવા કરી શકે, જે આ પ્રભુનો એને આનંદ પ્રાપ્ત થયો, ફલનું અહીંયા કીધું ને ઉપર, રાસલીલા આદિનું ફલ એવું જે એને પ્રાપ્ત થયું, એવો સર્વાત્મ ભાવથી થયું ને, એવો સર્વાત્મ ભાવનું દાન મહાપ્રભુજી કરે તો એવું ફલનું દાન થાય ને. એટલે એવી કૃપયે તત્કથા પ્રદ, એવા ફલનું દાન મહાપ્રભુજી કરે છે. પ્રકર્ષેણ દદાતી, તો પ્રકર્ષણ દદાતીનો અર્થ કરે છે દાને પ્રકર્ષેણ સ્વીયેષુ લીલા ભક્તાનામ ભાવદાનમેવ કરોતિ ઇતિ ભાવ. લીલામાં જે ભક્તો છે એનો જેવો પ્રભુ પ્રત્યેનો જેવો ભાવ છે, સર્વાત્મ ભાવ, એવા ભાવનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે નિજજનોને. આગળ કહે છે એવં સતી સાનિધ્ય માત્રેણ શ્રી કૃષ્ણ પ્રેમદાનમ ભવતી તેન રાસલીલા શ્રવણાત તદ્ભાવોદય તતો વિકલત્વમ અસ્વાસ્થ્ય આદિ રૂપ વિકલત્વાત અસ્વાસ્થ્ય આદિ રૂપ રસાનુભવ. આગળ ગોપેશ્વરજી કહે છે એવમ સતી જેમ શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણના પ્રેમ થાય છે. આગળ આવ્યું હતું ને, સાનિધ્ય માત્ર દત્ત
શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ પ્રભુમાં આપણને એવો પ્રેમ પ્રગટ થાય છે એમ. તો એવમ સતી સાનિધ્ય માત્રેણ શ્રી કૃષ્ણ પ્રેમ દાનમ ભવતી. એટલે શ્રી મહાપ્રભુજીની સન્નિધિ માત્રથી જ, શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી કૃષ્ણની અંદર એવા પ્રેમનું દાન થાય છે કે એવા પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે સાનિધ્ય માત્રથી. અત્યારે આપણને સાનિધ્ય ગ્રંથો દ્વારા જે સાનિધ્ય પ્રાપ્ત થાય છે, અને શ્રી મહાપ્રભુજીના નામ રૂપ ગુણ દ્વારા, એટલે સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા પણ સન્નિધિ પ્રાપ્ત થાય છે. અને શ્રી કૃષ્ણની અંદર એવું પ્રેમદાન થયા પછી જુઓ, શ્રી કૃષ્ણ પ્રેમ દાનમ ભવતી તેન રાસલીલા શ્રવણાત તદ ભાવોદયો. અને એવો જ્યારે પ્રભુમાં આપણને પ્રેમ થઈ ગયા પછી જ્યારે રાસલીલાનું શ્રવણ કરશું ત્યારે તદ ભાવોદયો, એવો ભાવ, ઉપર જે કીધું હતું લીલા સૃષ્ટિના જે ભક્તો છે એના જેવો ભાવ કેવી રીતના થશે, તો એ વાત બતાવી છે કે એવો ભાવ ક્યારે, કે એક તો સાનિધ્ય માત્રેણ, શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય થયા પછી શ્રી કૃષ્ણની અંદર એવું, શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ આપણને સિદ્ધ થઈ જાય પછી રાસલીલાનું શ્રવણ કરશું ત્યારે એવો ભાવ ઉદય થશે. તો રાસલીલા શ્રવણા તદ ભાવોદયો, એટલે એવો પ્રભુની અંદર પ્રેમ મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી થશે. અને ત્યારે એવો પ્રેમ સિદ્ધ થઈ ગયા પછી જ્યારે રાસલીલાની કથાનું આપણે શ્રવણ કરશું ત્યારે એવો ભાવ, વ્રજ ભક્તોના જેવો એવો ભાવ આપણને પણ પ્રભુમાં ઉદય થશે, એવો ભાવ પ્રાપ્ત થશે. અને ત્યારે શું થશે પછી એવો ભાવ પ્રાપ્ત થયા પછી વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં, જે વાત કરી ને શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં વ્રજભક્તોની અવસ્થાનું વર્ણન કરતા કે પછી એને વિકલતા અને અસ્વાસ્થ્ય, અને એ જો આવો રાસલીલાનું તાત્પર્ય સમજીને શ્રવણ કરવામાં આવે તો ભાવોદય થશે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ત્યાં એ વાત સમજાવી કે એનું તાત્પર્ય સમજીને એનું પઠન કરશે તો ભાવોદય થશે. રાસલીલાની જે કથા છે એ મહાપ્રભુજીએ જે રીતે એનું તાત્પર્ય સમજાવ્યું છે, ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ અને ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, તો એ ગુઢાર્થ જે આચાર્યજીએ સમજાવ્યું એ રીતે રાસલીલાનું કોઈ શ્રવણ કરશે તો ભાવોદય થશે. નહીતર પાછા એમાંથી કંઈક ને કંઈક અવડે રવાડે ચડી જશે. એ રહસ્ય એ સમજો, કારણ કે એવો ભાવોદય જે છે મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીનું સાનિધ્ય એટલે મહાપ્રભુજીની વાણી દ્વારા મહાપ્રભુજીનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થશે. એના નામરૂપ ગુણ લીલા ચિંતન દ્વારા આચાર્યજીનું સાનિધ્ય પ્રાપ્ત થશે. પછી આપણે જ્યારે રાસલીલાનું અવગાહન કરશું તો આપણને એવો ભાવોદય થશે. એની કન્ડિશન બતાવી અહીંયા, હું નથી કહેતો. જો ગોપેશ્વરજી કહે છે કે સાનિધ્ય માત્રેણૈવ, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણ પ્રેમદાનમ, તો આચાર્યજીનું સાનિધ્ય, આચાર્યજીની વાણી, આચાર્યજીના નામરૂપ ગુણ વગેરે, તો એવું સાનિધ્ય થાય પછી પ્રભુમાં એવો પ્રેમ થાય. અને પછી રાસલીલા શ્રવણા તદ ભાવોદયો, પછી રાસ આદિ લીલા સુબોધનીજી વગેરેનું અવગાહન કરીએ તો એવો બ્રજ ભક્તોના જેવો આપણને ભાવ સિદ્ધ થાય. અને પછી શું અવસ્થા થાય, તો કે તતો વિકલત્વ અસ્વાસ્થ્ય આદિ રૂપ તદ રસાનુભવ, અને એવી વિકલતા અને એવું અસ્વાસ્થ્ય એવી અવસ્થા ભક્તની થાય. અને પછી વિકલતા અને અસ્વાસ્થ્ય, વિકલતા અને અસ્વાસ્થ્ય એટલે શું, કે પ્રભુનું સ્વરૂપ છે એ રસાત્મક છે. નટવર વપુ છે ને, રસાત્મક છે, સંયોગ રસ અને વિયોગ રસ. એમ તો રસાત્મક છે તો રસ સંયોગ અને વિયોગ એમ બંને પ્રકારનો હોય છે. તેથી વિપ્રયોગ પણ રસાત્મક જ છે. આપણે ત્યાં પ્રભુ પ્રત્યેનો જે વિપ્રયોગ છે એ રસાત્મક છે, એવો અનુભવ થાય છે. આ વિકલત્વ અને અસ્વાસ્થ્યમાં એવી પ્રભુ રસાત્મક હોવાથી વિપ્રયોગ રસનો એવો અનુભવ થાય છે. આ વિકલત્વ અને અસ્વાસ્થ્ય, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો લોકમાં માનો કે કોઈને એવી પ્રબલ કામના જાગી જાય ધનની કે કોઈ વ્યક્તિની, કોઈ પ્રેમિકાની, તો એ વિકલતા આવી જાય ને.
અસ્વાસ્થ્ય ડિસ્ટર્બ થઈ જાય એની લાઈફ, એને એના ચિંતનમાં ડૂબેલો રહે, વિકલ રહે એમ કે ભાઈ અત્યારે બીજી વાત રહેવા દે, સગાઈ પછી લગ્ન પહેલા. વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં. બોલો, મારે કારખાને હીરા ઘસવા જતા ને જ્યાં આવતો વિચારો એટલો દુઃખી થતો, રોજ વિકલતા જ રહેતી એની. ભાવેશભાઈ, કૈલાસબેન ન મળે તો મારો જાન ચાલી જશે. એની ઘરવાળીનું નામ કૈલાસબેન હતું. એ કે ભાવેશભાઈ કૈલાસબેન નહીં મળે તો મારો જીવ ચાલ્યો જશે. આ વિકલત્વ ને અસ્વાસ્થ્ય સાવ ડિસ્ટર્બ રહેતો બિચારો. અબ નૈન મિલે તો ચેન મિલે, કહો બીજું કઈ નહીં. હવે ખત છે જીને ભરતા નહીં, હવે લેન મિલે તો ચેન મિલે. આનું નામ વિકલતા અને અસ્વાસ્થ્ય. વિકલતા અને અસ્વાસ્થ્ય. આમાં ચેન પડી. પછી કીધું કરવટ બદલ બદલ કે રાત बिताऊं मैं, मुझे नींद ना आए चैन ना आए, मैं जाने कहा दिल खो गया. બિચારો આવ્યો ને પછી 2 વર્ષ નહોત થયા, પાછો ભેગો થયો ને મેં કીધું કે ભાવેશભાઈ દુઃખી થઈ ગયો. મેં કીધું કેમ દુઃખી થઈ ગયો ભાઈ? કૈલાસબેન વયા ગયા તો કૈલાસબેન વયા નથી ગયા, હવે જાતી નથી, મરી ગયો કે હવે એક છોકરો થઈ ગયા, આનું કમાવું વધારે પડે. તો વિકલતા ફોર એક્ઝામ્પલ, ખાલી વિકલત્વ અને અસ્વાસ્થ્ય એટલે શું એનું તમને ખાલી એક દ્રષ્ટાંત આપ્યું. વિકલતા એટલે શું અને અસ્વાસ્થ્ય એટલે શું એમ, એટલે ડિસ્ટર્બ થઈ જાય એના ધ્યાનમાં, એના સ્મરણમાં એ એવો તલ્લીન જ રહે. એમ ગોપીજનોને પ્રભુમાં એવી એ પ્રભુની સાથે એનો એટલો ભક્તિ, એનો સ્નેહ એવો હતો કે જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે વિકલત્વને અસ્વાસ્થ્ય, પ્રકૃતિ પ્રાકૃતમ નહીં, એટલે એ પ્રાકૃતનું તો એનો નેચર બની ગયો તેમ. અહીં કીધું સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યમ વર્તમાનસ્ય બાધકા. એટલે વિકલતા અને અસ્વાસ્થ્ય ગોપીજનોનો નેચર હતો, પ્રાકૃત નહોતું, એમ આર્ટિફિશિયલ નહોતું કંઈ. એનો નેચર, એનો સ્વભાવ બની ગયો હતો કે પ્રભુ વગર એક ક્ષણ પણ રહી ન શકતા એમ. એને એક ક્ષણ કલ્પ જેવડી લાગતી. ગોવિંદ પરમાનંદમ એમાં આવે છે ને, ક્ષણમ અપી યુગ શતમ અપી. એક ક્ષણ પણ જ્યારે એનો સંયોગ થતો ત્યારે પરમાનંદની અનુભૂતિ થતી, અને એનો વિપ્રયોગ થતો ત્યારે એક ક્ષણ પણ એને કલ્પ યુગ શતમ અપી, એક ક્ષણ પણ એને યુગ જેવડી લાગતી. તો અહીંયા શ્રી ગોપેશ્વરજી સમજાવે છે, એ અહીંયા રસાત્મકતા છે. એટલે એવો અનુભવ થશે પ્રભુની રસાત્મકતાનો, વિકલતા અને પ્રભુને મળવાની એટલી વિકલતા આપણી અંદર પ્રગટ થશે. કારણ કે વિકલતા પ્રગટ નથી થતી, એ તો વાંધો છે. આપણામાં પ્રભુને મળવાની એવી વિકલતા નથી થતી, એવો વિપ્રયોગ નથી થતો. આગળ એવું એક નામ આવ્યું હતું ને, કે એવી ઉત્કટ મળવાની એવી આપણને તાલાવેલી જાગે તો પ્રભુને એમ થાય કે હાલ હું એને દર્શન આપું એમ. હા, એટલે અહીં કીધું ને, શ્રી ગોપેશ્વરજી કહે છે અહીંયા જુઓ કે રાસલીલા શ્રવણા તદ ભાવોદયો, એવો ભાવ પ્રભુમાં જાગે છે વ્રજ ભક્તોના જેવો, એટલે એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. અને તતો વિકલત્વ અસ્વાસ્થ્યાદિ રૂપ તદ રસાનુભવ, અને એવો રસાનુભવ કેવો વ્રજ ભક્તોને જેવો વિકલતા અને અસ્વાસ્થ્યમાં થતો હતો એમ, વિપ્રયોગમાં. કારણ કે પ્રભુનું સ્વરૂપ રસાત્મક છે ને, તો વિપ્રયોગમાં પણ એવો આનંદનો અનુભવ થાય છે. કારણ કે નટવર વપુ છે, તો નટવપુ અને વરવપુ, વરવપુ એટલે સંયોગ અને નટવપુ એટલે વિયોગ રસ. એટલે એને રસ કીધું. જો તદ રસાનુભવ, રસ એટલે વિભાવાનુભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો રસા, તો એવા રસનો અનુભવ થાય એમ. જેમ આપણે કોઈ કોમેડી પિક્ચર જોઈએ, કોઈ ટ્રેજેડી પિક્ચર જોઈએ, કરુણ પિક્ચર જોવા જાય તો રસ નિષ્પત્તિ થાય ને. આપણે એમ કહીએ કે ભાઈ કેમ રડો છો, તો કેમ પિક્ચર જુઓ છો, તો કે ભાઈ એ રડવાનો તો આનંદ છે. એનો મતલબ રસ લોકની અંદર એક ફોર એક્ઝામ્પલ એમ. રસ એટલે શું? કોઈ હોરર તમે જોવા જાઓ તો એમાં એવો ડરવાનો જ રસ પ્રગટ થાય ને, છતાંય આંખ આડી આમ હાથ રાખીને જોતા કોઈ હોરર જોવે એને તમે જોજો ક્યારેક, એને રસ નિષ્પત્તિ થતી જાય, છતાંય જોવાનો એને આનંદ આવતો જ હોય. એમ કોઈ કરુણ રસ પ્રગટ થતો હોય તો આપણને
રસ નિષ્પત્તિ થાય એમ આપણને ગમે એમ, ટૂંકમાં ત્યાંથી આપણે જવાનું ન ગમે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એ રસ નિષ્પત્તિ થાય એમ. વિકલતા અને અસ્વાસ્થ્ય ભૌતિક નથી, પ્રાકૃત નથી, પણ વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ છે, ન પ્રાકૃતમ, એનો નેચર છે. એટલે પ્રભુને મળવાની એટલી ઉત્કટ તાલ આવેલી એના હૃદયમાં પ્રગટ થાય છે. અને તતઃ તાદ્રશો સર્વાત્મ ભાવો જાતે, અને પછી એને એવો સર્વાત્મ ભાવ પ્રભુમાં સિદ્ધ થાય છે. એટલે એવી વિકલતા અને અસ્વાસ્થ્ય જ્યારે થાય, પ્રભુને મળવાની એવી તાલાવેલી થાય, ત્યારે એવો સર્વાત્મ ભાવ પ્રગટ થાય છે. અને પછી લીલા ઉપયોગી દેહ પ્રાપ્તિ, અને પછી લીલામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. એવમ સાધન દશા એવું. આ તો સાધન દશા છે. આ તો સાધન દશા છે. વિચારો, આ સાધન દશાનું વર્ણન ગોપેશ્વરજી કરે. કેવી સાધન દશા કે મહાપ્રભુજીના સાનિધ્યથી પ્રભુમાં એવો પ્રેમ થાય. શ્રી કૃષ્ણ પ્રેમ દાનમ ભવતી, તેને રાસલીલા શ્રવણાત, અને પછી પ્રભુમાં એવો પ્રેમ, મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય. પછી રાસલીલાને એવું શ્રવણ કરે, અને રાસલીલાના શ્રવણથી તદભાવોદયો, એવો ભક્તોના જેવો ભાવ ઉદય થાય, અને એને કારણે પ્રભુને મળવાની વિકલતા અને અસ્વાસ્થ્ય પ્રગટ થાય. ત્યારે એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય, ને પછી એને લીલા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય. અયમ સાધન દશા ઉક્તા. આ તો સાધન દશાનું વર્ણન છે. પણ સાધન દશા નહીં, કેવી છે? ઉત્કૃષ્ટ સાધન દશા છે. અને પછી આગળ જતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે એવમ સાધન દશા ઉક્તા તતઃ ફલદશાયામ પૂર્વોક્ત રીત્યા રસદાનમ કરોતી ઇતિ નિગુડાશય. અને પછી એને ફલદશા એટલે રાસ આદિ લીલાનું જે ફલ પ્રદાન કર્યું ભક્તોને પ્રભુએ, એવું ફલ પ્રભુ એને પ્રદાન કરે છે. તો આ રીતે સેવા ઉપયોગી દેહ વગેરેની પ્રાપ્તિ થશે. અને ત્યારે પછી ફલદશાની અંદર એને પૂર્વોક્ત જે રાસલેખ તાત્પર્ય સર્વ રસાનુભવ, રસ સમૂહાનામ ઇતિ રાસા, તો એ સર્વ રસાનુભવ એટલે ફલદશામાં એને પ્રાપ્ત થશે. એવું રાસાદિ લીલારૂપી રસદાન પ્રભુ કરશે, એવો અહીંયા નિગુડાશય છે. અહીંયા કૃપૈ તત્ કથા પ્રદો, આવી કથા પ્રદાન કરે છે. કેવી કથા? અહીંયા સુધી પહોંચાડે છે મહાપ્રભુજી એને. રહસ્ય સમજો તમે. આચાર્યજીને અહીંયા સુધી પહોંચાડે છે. ક્યાં સુધી? રાસ લીલાની કથા એને સ્વરૂપાત્મક રીતે દાન કરે છે. કેવી રીતના દાન કરે છે એની હિયરાર્કી બતાવી ગોપેશ્વરજીએ. કે પહેલાં તો મહાપ્રભુજીનું સાનિધ્ય થશે, એનાથી કૃષ્ણમાં પ્રેમ થશે, મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થશે. અને પછી જ્યારે એવી રાસલીલાની કથાનું આપણે શ્રવણ કરશું, ત્યારે વ્રજભક્તોને જેવો ભાવ પ્રાપ્ત થશે, એવો ભાવ પ્રાપ્ત થયા પછી મારી પાસે પ્રભુ નથી, એટલે આપણને વિકલતા અને અસ્વાસ્થ્ય થશે. પ્રભુને મળવાની એવી તાલાવેલી જાગશે, એનાથી એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થશે, અને એનાથી એવો અલૌકિક દેહ, લીલામાં ઉપયોગી એવો દેહ મળશે. આ સાધન દશા છે. પછી ઠાકોરજીને એવી ફલદશા કરશે. એ કોણ કરશે? તો કે મહાપ્રભુજી રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. એટલે કૃપૈ તત એટલે રાસલીલાની કથાને પ્રદાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આપણને લાગે કે આ ક્લિષ્ટ છે, પણ મહાપ્રભુજી કૃપા કરે તો બધી જ વાત જોડાઈ જાય, એક પછી એક જોડાતી જાય તરત. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થઈ શકે એમ. કારણ કે મહાપ્રભુજી કૃપૈ તત્કથા પ્રદ છે. એની હિયરાર્કી બતાવી, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના એ આગળ એને આવી અનુભૂતિ થશે, અથવા તો રાસલીલાની કથાનું સ્વરૂપાત્મક રીતે દાન મહાપ્રભુજીને કેવી રીતના કરશે, એની પ્રક્રિયા શું, તો એ પ્રક્રિયા શ્રી ગોપેશ્વરજી અહીંયા સમજે. એટલે જ્યારે એને ફલદાન કરવાની ઈચ્છા થાય, ત્યારે આ બધું જ મહાપ્રભુજીના પ્રમેય બળથી જ સિદ્ધ થઈ જાય. જેમ ઓલો સરપ દરમાં આમ વાંકા ચૂકો ભલે ચાલે, પણ દરમાં ઘૂસવાનો હોય તો એ સીધો થઈ જાય. એમ જયારે ફલ મળવાનું હોય ત્યારે વાંકા ચૂકા ભલે ચાલતા હોય આપણે, પણ જયારે પ્રભુએ વિચાર કર્યો હોય ત્યારે એકદમ સીધા દોર જેવા થઈ જાય. સંસાર આસક્તિ છૂટી જાય બીજી બધી જગ્યાએ. ત્યાર પછી આગળ કહે છે ગોપેશ્વરજી કિંચ, કેટલી એને સ્ટેપ બાય સ્ટેપ આખી હિયરાર્કી કઈ રીતે બતાવી, મજા આનંદ આવી જાય આપણને.
કે શ્રી મહાપ્રભુજી કઈ રીતે કૃપૈ તત્ કથા પ્રદ કરે છે, એટલે કઈ રીતે શ્રી આચાર્યજી રાસલીલાની કથાનું સ્વરૂપાત્મક રીતે દાન કરે છે કૃપા કરીને, એ વાત શ્રી ગોપેશ્વરજીએ સમજાવી. કિંચ કૃપયા, જો કૃપા તો આવશે જ કારણ કે એનાથી જ આ બધું સિદ્ધ થશે. તત્ કૃપયૈ, જો પેલો શબ્દ કૃપયૈ, આ નામની અંદર તમે જુઓ પેલા ફલ નથી, શબ્દ પેલા કૃપા છે. કથાનું દાન પછી એટલે કૃપયૈ તત્ કથા પ્રદ. તો શ્રી ગોપેશ્વરજી એને સમજાવે છે કૃપયૈ. કિંચ કૃપયા પ્રકર્ષેણ દાનમ ઉક્તમ, એટલે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આ પ્રકારનું વિશેષ રીતે દાન કરશે એમ બતાવ્યું. પ્રકર્ષણ એટલે વિશેષ રીતે. શ્રી આચાર્યજી મહાપ્રભુ કૃપા કરીને પ્રકર્ષણ દાનમ ઉક્તમ, એટલે વિશેષ રીતે કૃપા કરીને વિશેષ રીતે દાન કરશે એવું કહીને તેન શ્રીમદાચાર્યા સ્વયં ચેત સાક્ષાત એતદ દાનમ કુર્યુ તદા તદ્ભાવો ભવેત ન અન્યથા. એટલે કૃપૈ તત્ કથા પ્રદ, તો કૃપાથી આ પ્રકારનું દાન જે બતાવ્યું છે એ શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ આપ સ્વયં એવી જ કૃપા સ્વયં એવી કૃપા કરે છે ત્યારે જ આ પ્રકારનું દાન થાય એમ. શ્રીમદાચાર્ય સ્વયં ચેત સાક્ષાત એતદ દાનમ કુર્યુ, એટલે શ્રી મહાપ્રભુજી જો કૃપયા પ્રકર્ષણ કરીને એવી કૃપા મહાપ્રભુજી કરે ત્યારે આવું દાન થઈ શકે. એટલે મહતામ કૃપયા, મહાપ્રભુજીની કૃપા થાય ત્યારે આ બધું સિદ્ધ થાય એમ શ્રી ગોપેશ્વરજી કહે છે ભાઈ કે કિંચ કૃપયા પ્રકર્ષેણ દાનમ ઉક્તમ, એટલે કૃપા કરીને વિશેષ રીતે આ પ્રકારનું દાન બતાવ્યું છે એ શ્રીમદ આચાર્ય સ્વયં ચેત સાક્ષાત એતદ દાનમ કુર્યુ, એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ સ્વયં એવી કૃપા કરે ત્યારે જ આવું દાન થાય છે. પછી જુઓ શું કીધું કે તદા તદ ભાવો ભવેત ન અન્યથા, તો જ એવો ભાવ સિદ્ધ થાય છે, ન અન્યથા. એટલે મહાપ્રભુજીની કૃપાથી જ એવો સર્વાત્મ ભાવનું દાન થાય છે, અન્ય રીતે સંભવ નથી. ન અન્યથા, બીજી કોઈ રીતે એવું સંભવ નથી એમ. એટલે આપણા જીવકૃતિ બીજા કોઈ સાધનોથી એવું સંભવ નથી એમ. મહાપ્રભુજીની કૃપા એક લભ્ય જ છે આ. ન અન્યથા એટલે બીજી કોઈ રીતે આ શક્ય નથી. ઠાકોરજીને કહ્યું તો ઠાકોરજી ના પાડી દે. કૃષ્ણ ભટ્ટે કીધું કે ભાઈ આપણે લીલાનું દર્શન કરો તો ઠાકોરજી કે ભાઈ એ શક્ય નથી. શ્રી ગુસાઈજીએ કીધું કે એમાં શું, સમજો ન અન્યથાનું રહસ્ય કે ભાઈ મહાપ્રભુજીની કૃપાથી જ લભ્ય છે, ન અન્યથા બીજી કોઈ રીતે લભ્ય નથી. પ્રભુને કહો તો પ્રભુ ના પાડી દે, કૃષ્ણ ભટ્ટને ના પાડી દીધી. શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજી કૃપા કરીને લીલાનો અનુભવ એ ભક્તોને કરાવ્યો છે. તો શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કૃપા કરે તો જ આ શક્ય છે, બાકી ન અન્યથા બીજી કોઈ રીતે આ શક્ય નથી એમ. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે જો શ્રીમદ આચાર્ય સ્વયં ચેત, પોતે આચાર્યજી પોતે, પરંપરાથી કે પરોક્ષ નહીં, પોતે જ શ્રીમદાચાર્ય સ્વયં ચેત સાક્ષાત તદ્દાનમ કુર્યુ, શ્રી મહાપ્રભુજી પોતે જ એવી કૃપા કરીને એવું દાન કરે. કયું? કૃપૈ તત્ કથા પ્રદ, એવી કથાનું દાન મહાપ્રભુજી કૃપા કરીને પોતે જ કરે. તદા તદ ભાવો ભવેત ન અન્યથા, તો એવો ભાવ આપણને સિદ્ધ થાય છે, અન્યથા બીજી કોઈ રીતે એ શક્ય નથી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ એવું દાન થાય છે, એવી કથાનું એવું દાન થાય છે, અન્યથા નથી થતું એમ. એટલે આવું દાન છે મહાપ્રભુજીની કૃપાથી જ થાય છે, અન્ય રીતે સંભવ નથી એમ. પછી આગળ કહે છે અન્ય દાતુમ તત્ પ્રેમણા મુક્તિરેવ સર્વેશામિતિ ભાવ. એટલે અન્ય એટલે બીજા દ્વારા જે બીજા દાતાઓ છે એ કથા સંભળાવે એનાથી બહુમાં બહુ શું ફળ મળે? મુક્તિ. જે બીજા દાન કરવા, મહાપ્રભુજી કેવા દાતા છે? કૃપૈ તત્ કથા પ્રદ, એટલે એવી કથાને આપણે આચાર્યજી પોતે એવું દાન કરી દે, એવા ભાવનું દાન કરી દે, એવા પ્રેમનું દાન કરી દે, એવા સર્વાત્મ ભાવનું દાન કરી દે, એવા વિકલત્વ મને અસ્વાસ્થ્યનું ભગવાનને મળવાની એવી તાલાવેલી જગાડી દે, અને એવો અલૌકિક દેહ પ્રાપ્ત કરાવી દે, અને એવી રાસલીલાનો અનુભવ પણ આપણે આપણા ઘરમાં જીવી શકીએ. રસ સમૂહાના મિતિ રાસા, એવું દાન કરવાવાળા મહાપ્રભુજી છે. બીજા કેવા છે?
અન્ય દાતુ પ્રેમણા મુક્તિરેવ સર્વેશામ ભવતી. એટલે બીજા દાતાઓ કેવા છે? એટલે અન્ય દ્વારા કથા સાંભળવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બોલો, તો સ્નેહ પ્રાપ્ત થાય અને એને કારણે મુક્તિ મળે, એનાથી વધારે ન મળે કાંઈ. અન્ય દાતુ, કારણ કે મહાપ્રભુજી દાતા છે ને, કૃપે તત્ કથાપ્રદ, તો એ કથાપ્રદ છે આચાર્યજી. બીજા દાતાઓ કેવા છે? ક્યાં સુધી પહોંચાડે? તો કે મુક્તિ રેવ સર્વેશામ ઇતિ ભાવ. અન્ય દાતુમ તત્ પ્રેમણા મુક્તિ રેવ સર્વેશામ ઇતિ ભાવ. એટલે અન્ય દાતાઓ જે છે એ કથા સાંભળવાથી એવો સ્નેહ થાય ને એના કારણે મુક્તિ મળે. એ સાંભળવાથી મુક્તિ પ્રાપ્ત થાય. બધાને આવી રીતના કથાનો એવો અનુભવ જે છે એ પ્રાપ્ત નથી થતો. એ કથાને જીવી શકે પોતાના જીવનમાં. મહાપ્રભુજી જે રીતે કથાનું દાન કરે છે એવો અનુભવ એને નથી થતો એમ. કારણ કે કથા તો એ બીજા સંભળાવે છે, તો કથાનો તો એવો સ્વભાવ જ છે કે મુક્તિ પ્રદાન કરી દે. કથા જેવી ખુદ છે ભગવાનની. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય છે ઈચ્છતા અભયમ. તો એવી કથાનો જ સ્વભાવ છે. મુક્તિ તો દાન કરી દે, પણ પ્રભુના આવા સ્વરૂપાનંદની, આવા ભજનાનંદની પ્રાપ્તિ, રસ સમૂહાના મિતિ રાસલીલા તત્ કથા પ્રદ. તો આવી રાસલીલાની કથાને શ્રી મહાપ્રભુજી સ્વરૂપાત્મક રીતે દાન કરે છે. એવું તો શ્રી મહાપ્રભુજી જ કરે છે, ન અન્યથા. બીજી કોઈ રીતે એ શક્ય નથી. બીજા બધા દાતાઓ કેવા છે? તો કે કથાએ સંભળાવે એમાંય કંઈ વાંધો નહીં, એવો પ્રેમી થાય, પણ બહુમાં બહુ એનું ફલ છે એ મુક્તિ મળે, મુક્ત થઈ જાય. ટૂંકમાં સંસાર આસક્તિ એની છૂટી જાય. પણ શ્રી કૃષ્ણનો સ્વરૂપાનંદ જે છે, ભજનાનંદ છે, એ પ્રાપ્ત તો મહાપ્રભુજીની કૃપાથી જ થઈ શકે. એમાં અહીંયા ગોપેશ્વરજી કહે છે. આગળ શ્રી હરિરાયજી કૃપે તત્ કથાપ્રદ ઇતિ કૃપયા એતત્ કથામ પ્રકર્ષેણ દદાતિ ઇતિ અર્થ. તો કૃપે તત્ કથાપ્રદ એટલે શું? તો કે શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને જે રાસલીલા સંબંધી જે કથા છે એને પ્રકર્ષણ દાન કરે છે, એનું નામ કૃપે તત્ કથાપ્રદ. દાને પ્રકર્ષોક્ત્યા તત્ સંબંધમપી દદાતિ ઇતિ ભાવ. એટલે ખાલી કથા સંભળાવે જ છે એટલું નહીં, દાન કરે છે. દાન કરે છે પણ કેવી રીતના? પ્રકર્ષોક્ત્યા, એટલે પ્રકર્ષણ દાન કરે છે. પ્રકર્ષણ દાન કરે છે એટલે શું? તો કે તત્ સંબંધપી દદાતિ, એની સાથે સંબંધ પણ દાન કરી દે છે. જે કથામાં જે લીલા છે એને આપણે જીવી શકીએ, એની સ્ક્રિપ્ટ પણ આપે છે. સ્ક્રિપ્ટ પણ આપે. આપણે આપણા જીવનમાં એને કેમ જીવવી કથાને, એનું દાન મહાપ્રભુજી કરે છે. એટલે જે દ્વાપરની અંદર પ્રભુ પ્રગટ થઈ અને જે વ્રજભક્તો સાથે જે લીલાઓ કરી છે એ લીલાની સ્ક્રિપ્ટ આપણને આપે. આપણે પણ આપણા જીવનમાં એ કથાને જીવી શકીએ. જેમ વ્રજભક્તો પ્રભુ સાથે જીવતા હતા એમ કથા દ્વારા આપણે પણ આપણા ઘરમાં આપણા ઠાકોરજી સાથે જીવી શકીએ. તો અહીં કીધું કે તત્સંબંધ, એટલે જે કથા છે એને પ્રકર્ષણ દાન કરે છે. એનો મતલબ શું? તો કે જે કથા છે એના તત્સંબંધમ અપી દદાતિ, એની સાથેનો સંબંધ પણ કરાવે છે. તો સંબંધ કરાવે એનો મતલબ શું? કે કથાને આપણે આપણા જીવનમાં જીવી શકીએ છીએ. હરિરાયજી પણ એવો જ અર્થ કરે છે જેવો ગોકુલનાથજી વગેરે કર્યો ને. શ્રી વલ્લભજી લેખકારજી લેખકારજી છે, એનો જન્મદિવસ હતો પરમ દિવસ જ, મંગળવારે, શનિવારે આ લેખકારજી છે વલ્લભજી. અને સુબોધનીજીમાં જ્યાં જ્યાં બી પ્રોબ્લેમ થાય આપણને ન સમજાય એમાં લેખ હોય જ. આનો વલ્લભજીનો લેખ હોય જ ને, એ હોય તો જ સમજાય, નહીંતર તો માથું ફરી જાય આપણું. બધી જ જગ્યાએ એના ખુલાસા આખા સુબોધનીજીમાં લેખકારજીને હોય જ સમજાવટ. ષોડશ ગ્રંથમાં પણ ટીકાઓ હતી ને શ્રી વલ્લભજીની.
ષોડશ ગ્રંથ ઉપર ટીકાઓ છે. કાકા વલ્લભજી પણ કહેવાય છે એને. હરિરાયજીના સમકાલીન હતા આ વલ્લભજી. શ્રી વલ્લભજી આગળ કહે છે, ઉપર એને રાસલીલા કે તાત્પર્ય એ વાત સમજાવી ને, એમાં એને એ વાત સમજાવી કે પ્રેમ આદિ વ્યસન અનંતર પ્રેમ આદિ વ્યસનાંતાયામ અવસ્થાયામ અપી સર્વત્યાગ તતો રાસલીલા પ્રવેશો ભજનાનંદાનુભવ ઇતિ. એટલે પ્રેમ આસક્તિ વ્યસન એવી અવસ્થા જ્યારે એને સિદ્ધ થાય પછી એને એવો રાસલીલામાં પ્રવેશ અને એમાં એને ભજનાનંદનો અનુભવ થવો. પછી કહે છે કે ઇયમ જે ઉત્થાનિકા જ્યાંથી શરૂ થાય ને, ઇયમ પરમ રહસ્ય લીલા ઇતિહાહુ. આ જે પરમ રહસ્ય લીલા છે રાસ આદિ લીલાની ને એમાં જે ભજનાનંદનો અનુભવ, એ વાત આગળ કહે છે કે કૃપૈ તત્ કથા પ્રદયિતિ યત્ર સેવકેશુ કૃપા અતિશય તત્રેવ એતત્ કૃપાદાનમ ન અન્યેષુ ઇતિ અર્થ. આગળ શ્રી વલ્લભજી કહે છે કે જેના ઉપર અતિશય કૃપા છે, વિશેષ કૃપા જેને આપણે કહીએ, એને જ આ રીતે મહાપ્રભુજી કૃપા કરીને કથાનું દાન કરે છે. સમજો રહસ્ય. શ્રી વલ્લભજી લેકારજી એમ કહે છે કે યત્ર સેવકેશુ કૃપા અતિશય, જેની ઉપર શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા છે, એને તત્રેવ, એને જ આ રીતે કથાનું, એતત્ કૃપાદાનમ ન અન્યેષુ ઇતિ અર્થ, એને જ આ રીતે શ્રી મહાપ્રભુજી જે કથા છે એનું સ્વરૂપાત્મક રીતે દાન કરે છે, અન્યને કરતા નથી. એમ અન્યને નથી કરતા, પણ જેની ઉપર વિશેષ કૃપા છે. કારણ કે મર્યાદા જીવો જે હતા એને મહાપ્રભુજીની એની ઉપર એ કૃપા હતી ને કે ભાઈ એને હું નામ દીક્ષા આપું છું, એને હું બ્રહ્મ સંબંધ આપતો નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે. એમ તો જેને મહાપ્રભુજી સેવા પધરાવી આપતા, જેની ઉપર એ વિશેષ જેની ઉપર કૃપા છે ટૂંકમાં. કારણ કે ઘણા એવા હતા ને કે ખાલી એને નામ આપ્યું ભાઈ કે અત્યારે મા બાપ દૈવી નહીં હે, તો દૈવી નહીં એનો મતલબ શું? પુષ્ટિ દૈવી કે ભાઈ લીલાનો અધિકારી નથી, એમ એનો ઉદ્ધાર થશે જરૂર, એમ તારા સંપર્કમાં સહયોગમાં રહેશે. તો તેરે મા બાપ દૈવી નથી તો દૈવી નથી શું આસુરી છે? આસુરી નથી, પણ કોઈ પુષ્ટિ દૈવી નહીં હોય. એમ ઊંસો નાહી નિભેગી, એમ તો શું નિભેગી, એટલે તને હું ઠાકોરજી પધરાવી દઉં છું. તો એવી રીતના અહીંયા કંઈક વલ્લભજી એવું કહેતા હોય એવું લાગે છે. જો કે સેવકે શું કૃપા અતિશય, સેવકોની અંદર પણ જેની ઉપર વિશેષ કૃપા છે, તત્રે તેને એ રીતે એતત્ કૃપાદાનમ ન અન્યેષુ ઇતિ અર્થ. એટલે જેની ઉપર એવી વિશેષ કૃપા અતિશય છે, વિશેષ કૃપા છે, એને જ આ રીતે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને સ્વરૂપાત્મક રીતે કથાનું દાન કરે છે, અન્યને નથી કરતા. અન્યને નથી કરતા. અત્ર કથા શ્રાવયિતમ ઇતિ અનુક્ત્વા તત્પ્રદહ ઇતિ યદુક્તમ તેન ભાવાંતરમપી બોધ્યતે. એટલે અહીં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ નામની અંદર શું કીધું આચાર્યજીની સ્તુતિ કરતા કે કૃપે તત્ કથા પ્રદ, કૃપે તત્ કથા શ્રાવયિતમ, એટલે કથા મહાપ્રભુજી સંભળાવે છે એમ નથી કીધું, પણ કથાનું દાન કરે છે એમ શ્રી મહાપ્રભુજીએ કીધું. એનું રહસ્ય શું? શ્રાવયિતા નહીતર તો બધા સંભળાવે ને, કથા તો સંભળાવે જ છે. અહીંયા તો મહાપ્રભુજી કૃપા કરીને રાસલીલાની કથાનું દાન કરે છે. તો દાન કરે છે એમ કીધું, એમ કેમ કીધું? સંભળાવે છે એમ કેમ ન કીધું? આવી શંકા ઉઠાવી વલ્લભજીએ, લેકારજીએ. એવી કથા શ્રાવયિતમ ઇતિ અનુક્ત્વા, કથા સંભળાવે છે એમ નહીં કહેતા. તત્પ્રદહ ઇતિ યદુક્તમ, એટલે કથાનું દાન કરે છે એમ કહ્યું. એનું કારણ શું? એનું કારણ, એનું રહસ્ય સમજાવે છે શ્રી વલ્લભજી લેકારજી કે કથા પ્રદ કહ્યું છે, કથા શ્રવણ કરાવે છે એવું નથી કહ્યું, દાન કરે છે એવું કહ્યું છે. એનું કારણ બહુ સુંદર અહીંયા સમજાવ્યું છે લેકારજીએ. શું? તો કે યદુક્તમ તેન ભાવાંતરમ અપી બોધ્યતે.
એનો ભાવ આ રીતે સમજાવે છે કે સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથયા વેણુ ગીતેન ગુણલીલા વિશિષ્ટમ સ્વરૂપમ ગુણલીલા વિશિષ્ટમ સ્વરૂપમ સ્વામિની નામીવ અંગીકૃત દાસાનામ અનુભૂતમ ભવતિ ઇતિ સફલ તદ્દાનમેવ સંપન્નમ ઇતિ. એટલે સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથયા એટલે જ્યારે ગોપીજનોએ એ વેણુનાદ સાંભળ્યો જે સાક્ષાત પ્રભુના મુખારવિંદમાંથી નિસૃત થયો. સમજો, સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથયા એટલે પ્રભુ તો સુદૂર વૃંદાવનમાં હતા અને ગોપીજનો તો ગોકુલમાં ઘરે હતા. ત્યારે પ્રભુએ વૃંદાવનમાંથી રંધ્રાન વેણોર અધર શુદયા પૂરયન ગોપ વૃંદે. તો પ્રભુએ વેણુનાદ દ્વારા એ અધર શુદ્ધા છે એ ગોપીજનોના કર્ણપુટ દ્વારા ગોપીજનોના હૃદયમાં સ્થાપિત કરી. એનો મતલબ શું કે ભગવાને લીલા વિશિષ્ટ સ્વરૂપને વેણુનાદ દ્વારા રંધ્રાન વેણોર અધર શુદ્ધયા એના દ્વારા ગોપીજનોના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત કરી. એમ ગોપેશ્વરજી કહે છે, વલ્લભજી કહે છે કે સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથયા વેણુ ગીતે નૈવ, વેણુ ગીત દ્વારા, વેણુ વાદન દ્વારા એ પ્રભુનું જે સ્વરૂપ છે, લીલા વિશિષ્ટ સ્વરૂપ છે, એ ગોપીજનોને રંધ્રાણ વેણોર અધર સુધયા એ ગોપીજનોના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત થયું. અને પછી ગોપીજનોએ એ લીલાનું જો ગુણ લીલા વિશિષ્ટમ સ્વરૂપમ, એ જે ગુણ લીલા વિશિષ્ટ પ્રભુનું સ્વરૂપ છે એ પ્રભુએ વેણુવાદન દ્વારા ગોપીજનોના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત કર્યું. સ્થાપિત થયું પછી ગોપીજનોએ એ લીલાનું વર્ણન કર્યું. એનું નામ જ વેણુગીત છે. એ લીલાનું ગોપીજનોએ મળીને વર્ણન કર્યું. ઇત્થમ સરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિનામ નૈવિષદ વાયુનામ વાત સ ગો ગોપાલકોચ્યુત કુસુમિત વનરાજ સુસ્મી ભૃંગ. એમાં એક આખું એનું વર્ણન આવે, પ્રભુ ત્યાં કેવી કેવી લીલાઓ કરે છે એનું વર્ણન ગોપીજનો અહીંયા બેઠા બેઠા કરે છે લાઈવ. પ્રભુએ વેણુવાદન દ્વારા એ જ્યાં પ્રભુ ત્યાં એવી લીલા કરે છે વૃંદાવનમાં, એવી જ લીલાની અનુભૂતિ ગોપીજનોના અહીંયા થાય છે. એનું કારણ શું? તો કે સાક્ષાત શ્રી મુખ નિર્ગત કથયા વેણુ ગીતે નૈવ ગુણ લીલા વિશિષ્ટમ સ્વરૂપમ. પ્રભુએ પોતાનું જે સ્વરૂપ છે ગુણ લીલા વિશિષ્ટ, એ વેણુવાદન દ્વારા પ્રભુએ પોતે રંધ્રાન વેણોર અધર સુધયા ગોપીજનોના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત કર્યું. એટલે એ લીલાની અનુભૂતિ અને અહીંયા બેઠા બેઠા પ્રભુની લીલા વિશિષ્ટ એના નામરૂપ ગુણ લીલાનું અનુભૂતિ અને અહીંયા ગોકુલમાં બેઠા બેઠા થતી હતી. અને એ થઈ એટલે એને વર્ણન કર્યું. એ વર્ણન કર્યું એનું નામ જ વેણુગીત. વેણુગીત એટલે એને લાઈવ ટેલિકાસ્ટ, અત્યારે જેમ લાઈવ જોઈએ ને ક્રિકેટને, એ લાઈવ એને ફિલિંગ થતી હતી. એટલે જેવું જ્યાં પ્રભુ લીલા કરતા હતા એવી જ એને અહીંયા વર્ણન કર્યું. વક્ષણવતામ ફલમ ઇદમ ન પરમ વિધામ શક્ય પશુ નનુ નિવેશય તો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો અનુવેણુ જુષ્ટમ યેરવા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. પ્રભુ ત્યાં લીલાઓ કરે છે, ગોપ મંડલીઓની અંદર બિરાજે છે. રંગે યથા નટવરો, વેણુગીતના બીજા શ્લોકમાં આવે વર્ણન કે ભાઈ રંગ મંડપની અંદર જેમ બે નટો શોભે એમ બધી ફરતી બાજુ ગોપ સખાઓ ગોઠવાઈ ગયા છે. પ્રભુ અને બલરામ વચ્ચે નૃત્ય કરે છે. તો એવી બધી લીલાની અનુભૂતિ એને અહીંયા ગોકુલમાં બેઠા બેઠા થતી હતી. થવા માંડી, એવી બધી અનુભૂતિ થવા માંડી. તો એ રીતે ત્યાં પ્રભુએ કરાવી. તો એ અહીંયા સમજાવવા માંગે છે કે ત્યાં જેમ પ્રભુએ વેણુવાદન દ્વારા તત્કથા પ્રદ થયા ને, અહીં કીધું જો કે નિર્ગતમ કથયા, એ જ કથા જે ત્યાં લીલા ચાલી રહી હતી એને પ્રભુએ વેણુવાદન દ્વારા ગોપીજનોના હૃદયમાં સ્થાપિત કરીને એને પછી બહાર બધાએ મળીને પ્રભુની લીલાનું ગુણગાન ગાયું. એનું નામ વેણુગીત. તો એ ત્યાં પ્રભુએ તત્કથા પ્રદ પ્રભુ કેમ થયા એમ મહાપ્રભુજી પણ તું કૃપે તત્કથા પ્રદ અહીંયા કેવી રીતના છે એનું કમ્પેરિઝન વલ્લભજીએ સમજાવ્યું છે. અને બહુ મીઠી વાત છે, બહુ સુંદર વાત છે, અદ્ભુત વાત છે. એ કહે છે અહીંયા કે સ્વામિની નામીવ અંગીકૃત દાસાનામ અનુભૂતમ ભવતી ઇતિ સફલ
સફલ તદ્દાનમેવ સંપન્નમ ઇતિ. એટલે પછી ગોપીજનોએ જે લીલા ત્યાં વૃંદાવનમાં ચાલી રહી હતી એનું વર્ણન એને ગોપીજનોએ વેણુગીત, એટલે ગોપીજનોએ એ લીલાનું વર્ણન કર્યું, એનું નામ જ વેણુગીત છે. જે પ્રભુની વનલીલાનું ગાન, એને પ્રભુની એ વનલીલાનું ગાન કર્યું, અને એમાં જે ગુણલીલા વિશિષ્ટ પ્રભુનું સ્વરૂપ છે એનો અનુભવ સ્વામિનીઓને થયો. બધા વ્રજભક્તોને એનો અનુભવ અહીંયા ગોકુલની અંદર થયો. એવો જ અનુભવ, એટલે એને જેવો અનુભવ થયો એવો જ અનુભવ શ્રી આચાર્યજી પણ નિજજનોને કરાવે છે. કહેવાનું તાત્પર્ય અહીં શું છે? ત્યાં પ્રભુએ જે રીતે વેણુવાદન દ્વારા, તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર, ત્યારે વેણુવાદન દ્વારા કૃપેય તત્કથા પ્રદથ્યા પ્રભુ, અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા એવી કથાનું દાન થાય છે. એટલે એવો જ અનુભવ કોને થાય છે? જો અહીંયા અંગીકૃત દાસા નામો, જેનો પ્રભુએ અંગીકાર કર્યો છે, જેનું વરણ કર્યું છે, જે મહાપ્રભુજીને શરણે આવ્યા છે, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, એવો અનુભવ જે અંગીકૃત દાસો છે, એટલે અંગીકાર કરેલા જે ભક્તો છે, તેને આવા પ્રભુના સ્વરૂપનું, એટલે કે લીલા વિશિષ્ટ પ્રભુના સ્વરૂપનો અનુભવ મહાપ્રભુજી કરાવે છે. એનું નામ કૃપેય તત્કથા પ્રદ. સ્વામિની નામ ઈવ, સ્વામિનીઓની જેમ જે અંગીકૃત ભક્તો છે, એટલે સ્વામિનીઓને જેમ પ્રભુએ આ રીતે વેણુ દ્વારા ગુણ લીલા વિશિષ્ટ સ્વરૂપનું દાન કર્યું ને, તો એ સ્વામિનીઓની જેમ અંગીકૃત દાસા નામ, જે અંગીકૃત દાસો છે, જે ભક્તો છે, નિજજનો છે, એને અનુભૂતમ ભવતી, એને પણ એવો જ અનુભવ મહાપ્રભુજી દ્વારા થાય છે. મહાપ્રભુજીની કૃપાથી એવી કથાનું દાન થાય છે, એમ અહીંયા કહે છે. એવો જ અનુભવ શ્રી મહાપ્રભુજી નિજજનોને કરાવે છે. એનું નામ તત્કથા પ્રદ. એટલે જેમ ગોપીજનોને વેણુનાદ દ્વારા પ્રભુએ પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો ને, એ રીતે શ્રી મહાપ્રભુજી પણ એ લીલા રૂપ કથા, લીલા વિશિષ્ટ સ્વરૂપનું, નામ રૂપ ગુણ લીલા વિશિષ્ટ સ્વરૂપનું વિશેષ રીતે દાન કરે છે. એટલે એવો અનુભવ કરાવે છે. એટલે તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. શ્રી મહાપ્રભુજીની વાણી, આપણે ત્યાં વેણુનાદ છે, મહાપ્રભુજી અત્યારે વાણી દ્વારા જ અનુભૂતિ કરાવશે, કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી જ વેણુનાદ છે. એમ વલ્લભજી આગળ કીધું હતું ને, આ વાત આગળ એક નામની અંદર એને કીધું હતું કે ભાઈ અત્યારે તો શ્રી મહાપ્રભુજીની વાણી જ વેણુનાદ છે આપણા માટે. એ જ વેણુ વાગી રહી છે ષોડશ ગ્રંથમાં, નિબંધમાં, સુબોધનીજીમાં, પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, ભાગવતાર્થમાં, બધી જ જગ્યાએ આ જ વેણુનાદ સંભળાય છે. તો મહાપ્રભુજીની વાણી જે છે એ જ વેણુનાદ છે. એનાથી પ્રભુના સ્વરૂપનો અનુભવ આપણને થાય છે. જેમ ગોપીજનોને રંધ્રાન વેણો રધર સુધી આ વેણુ દ્વારા પ્રભુની લીલાની અનુભૂતિ અહીંયા ઘરે બેઠા બેઠા થતી હતી ને. સમજો, પ્રભુ તો સુદૂર વૃંદાવનમાં લીલા કરતા હતા, પણ પ્રભુએ રંધ્રાન વેણોર અધર સુધે, પોતાની અધર સુધા પૂરીને એ લીલા વિશિષ્ટ સ્વરૂપની જે કથા છે એનું દાન પ્રભુએ ગોપીજનોને કર્યું. તો એ જ રીતે શ્રી મહાપ્રભુજી પણ નિજજનોને એ વેણુનાદ, એ વાણીરૂપી વેણુનાદ દ્વારા નિજજનોને દાન કરે છે. તો આપણે એ વાણીને પકડશું તો આપણને જે ગોપીજનોને અનુભૂતિ થતી, જો સ્વામિની નામ ઈવ, સ્વામિનીઓની જેમ જ અંગીકૃત દાસા નામ, જે મહાપ્રભુજીએ જેનો અંગીકાર કર્યો છે એવા દાસોને અનુભૂતમ, એવી જ અનુભૂતિ જેવી ગોપીજનોને પ્રભુએ તત્કથા પ્રદ એવી અનુભૂતિ કરાવી, એવી જ અનુભૂતિ આધુનિક જે દાસો છે મહાપ્રભુજીના અંગીકૃત દાસા નામ છે એને એવી જ અનુભૂતિ કરાવશે. એમ આચાર્યજી અનુભૂતમ ભવતી ઇતિ સફલ તદ્દાનમેવ સંપન્નમ ઇતિ. તો ફલ સહિત દાન કરે છે. સફલમ એટલે ફલ સહિત દાન છે કથાનું. પ્રકર્ષણ કીધું ને, પ્રકર્ષણનો અર્થ કૃપયે તત્કથા પ્રદ. તો પ્રદ યાની સફલ દાનમેવ સંપન્નમ ઇતિ, એટલે ફલ સહિત દાન છે કથાનું. એમ ફલ સહિત દાન છે કથાનું, એટલે એ અનુભૂતિ પણ કરાવે છે. એમ જેમ ગોપીજનોને પ્રભુએ અનુભૂતિ કરાવી
એવી અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરાવે છે. એટલે ફલ સહિત દાન છે કથાનું. પ્રકર્ષણ દાન એટલે ફલ સહિત દાન કરવામાં, ફલ સહિત દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે કથામાં જે ફલ છે તે સહિત દાન કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. કથામાં જે ફલ છે તથા ઉક્તમ તશ્ચ શબ્દમ એ શાસ્ત્રનું કંઈક વાક્ય છે, મળ્યું નથી ક્યાંનું છે. ઇતિ વિરહ તાપમેવ ઉત્પાદયતિ. અને એવો જે ગોપીજનોને વેણુ વાદન સાંભળીને પ્રભુને મળવાનો એવો તાપ ઉત્પન્ન થયો, જેથી એની પ્રભુમાં એવી આસક્તિ સિદ્ધ થઈ. એવી ઉપર કીધું ને વિકલત્વમાં સ્વાસ્થ્યમ, પ્રભુને મળવાની એવી તાલાવેલી પ્રગટ થઈ. એમ શ્રી મહાપ્રભુજીની વાણી જે સાંભળશે એને પણ એવું ભગવાનને મળવાનો તાપ, વિરહ તાપમેવ ઉત્પાદયતિ, એવો ભગવાનને મળવાનો તાપ મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ જાગશે. કારણ કે ગોપીજનો શું દૂર છે ને, પ્રભુ તો વૃંદાવનમાં લીલા કરી ગોપ સખાઓ સાથે ક્રીડા કરે છે ગાયો સાથે. તો એને વેણુવાદન દ્વારા જે લીલાનો અનુભવ થયો ત્યારે એને ભગવાનને મળવાનો એવો તાપ પણ પ્રગટ થયો. તો એવો તાપ મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ પ્રભુને મળવાનો પ્રગટ થશે. તો વિરહ તાપમેવ ઉત્પાદયતિ, એવો વિરહ તાપ પ્રભુને મળવાનો મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ પ્રાપ્ત થશે. કારણ કે તાપ નથી થતો એ તો તકલીફ છે મોટી. તાપ નથી થતો પ્રભુને મળવાનો એવો. છેલ્લી લઈ લે છે, નાનકડી છે. કીર્તનો બે બાકી રહી જાય છે. આગળનું એક નામ છે, ઓલા ટીકાકાર છે એને લઈ લે, વદનાનંદ દાસ શ્રી વલ્લભજી. પેલાના આચાર્ય છે મેં જુઓ પોતાની પાછળ દાસ લગાડે, ખૂબી જુઓ. હરિદાસ, હરિરાયજી પોતે એમ કે હરિદાસ. ગુસાઈજી એમ કે છે કે આમાં શ્રી કૃષ્ણ મંગલમ આવે ને છેલ્લે, પાલય નિજ દાસાનો. તો પાલાય નિજ દાસનું પાલન કરો. અહીં વદનાનલ દાસ. આચાર્યોની દીનતા જુઓ, એમ પોતાની આગળ દાસ લગાડી દેતા. હરિદાસ, હરિરાયજી પોતે એમ કે હરિદાસ. અત્યારે પૂપા, ધધુ પપ્પુ, પૂપા 108 કેટલા સિંગડા પૂછડા લગાડવા પડે. ધધુ પપ્પુ એટલે ધર્મ ધુરંધર, પૂપા એટલે પૂજ્ય પાદ, પરમ પૂજ્ય પપ્પુ. પપ્પુ એટલે પરમ પૂજ્ય. મારી બાજુ વાળી છોકરીને પપ્પુ, ધધુ એકનું ધધુ પપ્પુ. ધધુ એટલે ધર્મ ધુરંધર, પરમ પૂજ્ય પપ્પુ. પૂપા એટલે પૂજ્ય પાદ. તો કેટલા બધા સિંગડા લગાડવા પડે. 108 ધધુ પપ્પુ પૂપા. ગુસાઈજી એમ કે પાલય નિજ દાસાનો. વદનાનંદ દાસ, હરિદાસ. શ્રી મહાપ્રભુજી પણ જુઓ શરણે આવતા નંદદાસ, અને આચાર્યજી નામ પણ એવું અભિધાન કરી દેતા, નામાભિધાન કરી દેતા. હરિદાસ, ઓલા કુમનદાસ, નંદદાસ, કૃષ્ણદાસ. આચાર્યજી કે ભાઈ ખાલી એવી ઇમ્પ્રેશન હશે તો આપણને એવું ફીલ થાય કે હું પ્રભુનો દાસ છું, એમ ઈગો નહીં આવે આપણને. હા, ઇતિ શ્રી કૃષ્ણ દાસ. શ્રી મહાપ્રભુજી પોતે જ ઇતિ શ્રી કૃષ્ણ દાસ છે. વલ્લભસ્ય હિતમ વચન, કે ભાઈ હું કૃષ્ણનો દાસ છું એમ. એનાથી આપણી અંદર એક ઇમ્પ્રેશન પડે છે. આપણને રોજ કોઈ દાસ કહે તો આપણને એમ થાય હૃદયમાં કે હું કૃષ્ણનો દાસ છું એમ. કેટલી મીઠી વાત છે. હા, તો છે જ ને, દાસ બનવું એનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી એમ. એટલે તદનું ગત્વ મેં વાંચતું કીધું.
એ આપણું સૌભાગ્ય છે. એટલે આપણા આચાર્ય પણ દાસ લગાડે પાછળ. ભલે ને એના હોય તો કાલે ઠાકોરજી ના થશે, આજે એના થશે. દાસ ભાવ સિદ્ધ થયો ને એ બહુ ઉત્તમ વસ્તુ છે. આજે કોઈના દાસ હોય ને તો એ સહજ હોય તો પ્રભુના દાસ એટલે ક્ષુદ્રો ને ભક્તિ સિદ્ધ શીઘ્ર થતી, કારણ કે એને ત્રૈવર્ણિકોની સેવા કરવાની હતી. એનામાં તો એ ડાયનેમાં તો હતો સરળ હતો. સ્વામી પદ જેનામાં હોય ને એને દાસત્વ આવે જ નહીં. બાકી દાસત્વ હોય ને બહુ તકલીફ થાય થાય ને. એટલે ક્ષુદ્રોને સ્ત્રી શૂદ્રોને માં એ સહજ હોય. સ્ત્રી શૂદ્રોમાં પેલા ને એટલે એને સહજ સિદ્ધ થઈ જાય. એનો ઈગો ન હોય ને, સ્ત્રી શૂદ્રનો ઈગો ન હોય એટલે એને સહજ દાસત્વ સિદ્ધ થઈ જાય. એક લઈ લે શ્રી વદનાનંદદાસજી ઇતિ, એ આપણે જોયું ને રાશિલેખ તાત્પર્ય જોયું હતું. એમાં અતએવ સુકે નામ આપી ફલ પ્રકરણે સૈવ ઉક્તા, એટલે સુખદેવજીએ આ જે રાસલીલા છે એ ફલ પ્રકરણની અંદર એનું વર્ણન કર્યું છે. અન્ય સામપી તત્સિદ્ધ્યર્થમ ઉપાય કર્તૃત્વમાહુ કૃપૈ તત્કથાપ્રદી કૃપૈ તત્કથાપ્રદા. એટલે સુખદેવજીએ રાસલીલાનું વર્ણન છે એ ફલ પ્રકરણમાં કહ્યું છે. તે અન્ય ભક્તોને પણ સિદ્ધ થાય. તેનો ઉપાય શું? અન્ય સામપી તત્સિદ્ધ્યર્થમ, એટલે એવું ફલ, સમજો રહસ્ય, એવું ફલ, રાસલીલાનું ફલ અન્ય ભક્તોને પણ સિદ્ધ થાય. એનો ઉપાય શું એ જણાવવા માટે આગળનું નામ આવે છે કૃપૈ તત્કથાપ્રદા. મહાપ્રભુજી કૃપા કરીને એવી રીતે કથાનું દાન કરે તો રાસલીલાનું ફલ નિજજનોને પ્રાપ્ત થાય. એનો ઉપાય. આ ઉપાય શું? તો કે આચાર્યજીની કૃપાથી, મહાપ્રભુજી કૃપા કરીને દાન કરે તો થાય એમ. એટલે અન્ય સામપી શું? સુકે નામપી ફલ પ્રકરણે સૈવ ઉક્તા. સુખદેવજીએ જે રાસલીલાની કથાનું વર્ણન દસમ સ્કંદની અંદર ફલ પ્રકરણની અંદર કર્યું છે, તામસ ફલ પ્રકરણમાં. અન્ય સામપી તત્સિદ્ધ્યર્થમ ઉપાય કર્તૃત્વ આહુ નામ ઉપાય કર્તૃત્વમ આહુ કૃપૈ તત્કથાપ્રદ. તો એવું જે રાસલીલાનું વર્ણન સુખદેવજીએ ફલ પ્રકરણમાં કર્યું, એવું અન્ય ભક્તોને પણ સિદ્ધ થાય. એનો ઉપાય શું એ જાણવાની ઈચ્છા થાય તો આગળનું નામ છે કૃપૈ તત્કથાપ્રદા. અર્થાત શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા આ કથાનું દાન થશે એમ. તો ફલ પ્રકરણીય જે અનુભવ છે એ આપણને પણ થશે, આધુનિક ભક્તો જે છે એને પણ થશે. જેમ સુરદાસજી, પરમાનંદદાસજી, એને મહાપ્રભુજી એવી કથાનું દાન કર્યું તો એને પણ એવી તરત લીલાની અનુભૂતિ જે ગોપીજનો વગેરેને હતી, બ્રજના ભક્તોને હતી, ફલ પ્રકરણની લીલામાં જેનું વર્ણન આવે છે, જે ભક્તોને એવી અનુભૂતિ હતી, એવી અનુભૂતિ એને થવા લાગી ને. બ્રજ ભયો મહર કે પૂત જબય બાત સુની. તો સુરદાસજીને એવી દસમ સ્કંધાનુક્રમણિકા એટલે કથા, એ ફલ પ્રકરણી કથાનું દાન કર્યું તો તરત એને એ કીર્તનો ગાયા. એ લીલાની અનુભૂતિ એને થવા લાગી. પરમાનંદાજી વગેરેના પ્રસંગમાં આવે ને તો એને જે એ રીતે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને તરત એ કથાનું દાન કર્યું કે ભાઈ અબ કછું ભગવદ લીલા ગાઓ, તો ગાવા લાગી ગયા. એ કથાનું દાન કર્યું આચાર્યજી કૃપા કરીને, તો એ કથા એનું એટલે કૃપૈ તત્કથા, કૃપૈ મહાપ્રભુજીની કૃપાથી. તો અન્ય સામપી સિદ્ધ્યર્થમ, બીજાઓને પણ સિદ્ધ થયું મહાપ્રભુજીની કૃપાથી. રાસલીલા વગેરેમાંના જે ફલની અનુભૂતિ છે, ભજનાનંદની, સ્વરૂપાનંદની પ્રભુના, તો એવી અનુભૂતિ અન્ય સામપી જે મહાપ્રભુજીના સેવક છે એને પણ સિદ્ધ્યર્થમ, એને સિદ્ધિ થઈ છે. ઉપાય કર્તૃત્વ માહુ કૃપૈ તત્, એવો ઉપાય શું? તો કે મહાપ્રભુજીની કૃપા અને મહાપ્રભુજી દ્વારા એવા ફલની સિદ્ધિ થાય છે. જેવી અનુભૂતિ ફલ પ્રકરણમાં ભક્તોને થઈ છે, એવી જ અનુભૂતિ આધુનિક સમયમાં પણ ભક્તોને મહાપ્રભુજીની કૃપાથી થશે. મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીની વાણી દ્વારા એવી કથાનું દાન થશે. એમ તો મહાપ્રભુજીની વાણીમાં એ કથા બિરાજે છે અને એ આપણે પ્રેક્ટિકલ અનુભવ જોઈ શકીએ. સુરદાસજી, પરમાનંદદાસજી વગેરે ભગવદીઓના પ્રસંગોમાં, એમ કુંભનદાસજી, તો એને શ્રી મહાપ્રભુજીએ એ કથાનું દાન કર્યું તો તરત જ એને એ લીલાનો અનુભવ થવા લાગ્યો. એવી કથાનું એ પાછું આધુનિક
પુષ્ટિ ભક્તો માટે પણ પાછા એવા કીર્તનો એણે પ્રગટ કર્યા, એમ એને ગાયું એમ એ કથાને, એ કથાને ગાય ને જેવી અનુભૂતિ થતી હતી તો એ કથાને ફરી પાછા આપણે પણ આપણા જીવનની અંદર એ કથાને ગાઈને સ્વરૂપાત્મક રીતે એનો અનુભવ કરી શકીએ મહાપ્રભુજીની કૃપાથી. એમાં અહીંયા વદનાનંદદાસજી શ્રી વલ્લભજીએ સમજાવ્યું છે. હવે 2 કીર્તન આપણો રાસલીક તાત્પર્યનું કીર્તન અને કૃપેય તત્ કથાપ્રદ 2 કીર્તનનો અર્થ આપણે આવતા વખતે લેશું. એક કીર્તન રહી ગયું છે આપણું રાસલીક તાત્પર્ય, આવતા વખતે લેશું.